દશેરાનો આજે ખાસ દિવસ છે અને આજના દિવસે ઇન્ટરનેટ પર તમે ઘણી બધી સ્ત્રીઓની એવી સ્ટોરીઝ જોઈ હશે અથવા તો સ્ટેટસીસ જોયા હશે કે જેમાં એમ કહે છે કે જે સીતા માતાએ પોતાના પતિ શ્રીરામની પાસે સોનાનું હરણ માંગ્યું હતું અને એ જ સીતા માતાને રાવણની આખી સોનાની નગરી લંકાનો સેજ પણ મોહ ન થયો. વળી એ જ બધી સ્ત્રીઓ પોતાના પતિની સાથે નાનકડી સોનાની વીંટીની બાબતે એકદમ ઝઘડી પડતી હોય છે, યુદ્ધ કરી લેતી હોય છે વીંટી અપાવવા માટે. ખરેખર. પણ વેલ, જોક્સ અપાર્ટ, આજનો દિવસ અસુરી શક્તિની ઉપર દૈવત્વના વિજયનો દિવસ છે. પ્રભુ શ્રી રામનો આજે વિજય થયો હતો રાવણની સામેના યુદ્ધમાં અને આ દિવસને આપણે ખાસ દશેરા કહીએ છીએ અને દશેરાને ખાસ રીતે ઉજવીએ છીએ. અને સાથે સાથે આજે 2 ઓક્ટોબર છે એટલે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. તો બસ આ તો ડબલ સેલિબ્રેશનની વાત થઈ અને ડબલ સેલિબ્રેશનની વાત હોય એટલે આજની વાનગીઓ પણ એટલી જ ખાસ હોય. તો આજના દિવસને સ્પેશિયલી ઉજવવા માટે રશ્મિબેન ખાસ બનાવવાના છે મસ્ત મજાની ઇન્સ્ટન્ટ બ્રેડ જલેબી. અને એની સાથે એ બનાવીશું કે જે આખા દિવસ દરમિયાન ગુજરાતીઓ કરોડો રૂપિયાના ખાઈ જાય છે. આઈ મીન ફાફડા. કરોડો રૂપિયાના ફાફડા ગુજરાતીઓ દશેરાના દિવસે ખાઈ જાય છે, પણ આપણે એમાં મેથીની ફ્લેવર ઉમેરવાના છીએ. ત્યાર પછી મળીશું ખાસ મહેમાનને. કલર્સ ગુજરાતી પરિવારના 2 નવા મહેમાન આવશે આપણા રસોડે અને બનાવશે એક સરસ મજાની વાનગી. તો ચાલો દશેરાને સ્વાદથી ઉજવવાની શરૂઆત કરીએ અને એના માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. આજનો દિવસ ખરેખર એકદમ ખાસ છે. હા. દશેરાનો ઉત્સવ તો છે જ આજે અને સાથે સાથે ગાંધી જયંતિ પણ છે. હા. અને દશેરા હોય એટલે ખાસ ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન તો હોય જ. એકદમ સાચી વાત છે, એના વગર ચાલે જ નહીં. યસ. અને હવે કેવું છે કે જેમ આપણે ઈદડા છે, પાત્રા છે, એ બધાની સાથે કંઈ અલગ અલગ ટોપિંગ કરીએ કે અલગ અલગ મસાલામાં એને વઘારીએ ને કંઈક ફ્યુઝન ક્રિએટ કરતા હોય છે, એવી રીતે ફાફડા જલેબીમાં પણ લોકોને ફ્લેવર્સ ગમે છે. યસ. ઘણીવાર રોઝવાળી જલેબી બનતી હોય છે. આ સિવાય ફાફડામાં પણ લોકો અલગ અલગ કંઈક વેરાયટી કરવાની ટ્રાય કરતા હોય છે. પણ સાચું કહું ને, આ બંને રેસીપીની જે એકચ્યુઅલ રીત છે ને એ બહુ જ આપણી પાસે ટેકનિક માંગી લે છે. યસ. એટલે એમાં જો આપણે ફ્યુઝન કંઈક કરવા જઈએ કે નવું વેરિએશન કરવા જઈએ તો મૂળ રીત તો બગડે જ છે, પણ ફ્યુઝન પણ બગડી જાય છે. એકદમ સાચી વાત છે. પણ આજે આપણે જે રીતે બનાવવાના છે ને એ રીતને અપનાવશે ને તો ફ્યુઝન પણ નહીં બગડે અને મૂળ રીત છે એને આપણે ફોલો નહીં કરીએ ને તો પણ ચાલશે. અરે વાહ. એટલે ફાફડા અને જલેબીની એક પરફેક્ટ સરસ મજાની રીત આ Yes. રસોડેથી દર્શક મિત્રોને ફ્યુઝન સાથે. ફ્યુઝન સાથે. ઓકે, વાવ. તો મને તો મજા પડશે જ અત્યારે જોવાની. દર્શક મિત્રોને ઓર મજા પડી જશે. યસ. દશેરાની ઉજવણી ગળ્યું મોઢું કરીને કરીએ અને એના માટે જલેબી બનાવી લઈએ. તો ચાલો શરૂ કરીએ એના માટે ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને વિનોદ કુકવેર. તો દશેરાનો દિવસ છે એટલે સૌથી પહેલાં આમ જલેબી બનાવીને સરસ મિષ્ઠાન રાંધીને આજની સ્વાદ સફરની એકચ્યુઅલ શરૂઆત કરી દઈએ. ચોક્કસથી. Yes. હવે જો મેં તને કહ્યું ને શરૂઆતમાં કે રેસીપી એકદમ ટ્વિસ્ટ સાથે એટલે કે ફ્યુઝન સાથે છે. જો નોર્મલી જલેબી બનાવવી હોય તો ખીરું છે એ લગભગ આથો આવવા માટે મેંદાનું બનાવી અને મૂકવું પડતું હોય છે, અથવા તો ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો દહીંને એડ કરીને પણ Yes. આપણે 10-15 મિનિટ માટે એને રાખીએ ખીરું છીએ. મૂકવું પડતું હોય છે. પણ આની અંદર છે ને આપણે બ્રેડનો ઉપયોગ કરવાના છીએ એટલે બ્રેડમાંથી એકદમ ઇન્સ્ટન્ટ જલેબી બની જશે. Wow. કારણ કે નોર્મલી જે આથો આપવાનું કામ છે હા. એ બ્રેડ બનતી હોય ત્યારે કરેલું જ હોય છે. Yes. કારણ કે એની અંદર પણ ઈસ્ટ એડ કરેલી હોય છે અને પછી એને ડબલ વખત પ્રૂફિંગ કરી અને પછી બેક કરાતી હોય હા. છે. એટલે એ પ્રોસેસ છે એ આપણે કટઆઉટ થઈ જાય અને ઇન્સ્ટન્ટ આપણે જલેબી બજારમાં જે મળે છે એ જ રીતની એ જ સ્વાદની આપણને મળી જાય. વાવ. તો શરૂઆત કરીએ. હા. હવે જો બ્રેડનું ખીરું બનાવીને આપણે ઇન્સ્ટન્ટ જ જલેબી તળી લેવાની હા. છે અને આથો બાથો કંઈ આપણે આપવાનો નથી, રેસ્ટ આપવાનો નથી. એટલા માટે શરૂઆત આપણે ચાસણી બનાવવાથી કરીએ. ઓકે, અત્યારે ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ લઈએ છે. બરાબર. ખાંડના પ્રપોર્શનને તમે ફોલો નહીં કરો તો ચાલશે, કે થોડું આગળ પડતું હોય કે ઓછું વધતું હોય તો ચાલી જશે. બરાબર. પણ જે ખીરું બનાવીએ એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એની અંદર લગભગ 1/4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ.
શરૂઆતમાં ગેસ ધીમો રાખીશું અને જ્યારે ખાંડ પ્રોપર ઓગળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું. બરાબર. એમ કરવાથી ખાંડ છે એ તળિયે ચોંટશે નહીં, પ્રોપર ઓગળી જશે અને પછી આપણને જેવી ચાસણી જોઈએ છે એવી પરફેક્ટ બનશે. બરાબર. એટલે ઘણી વખત શું થાય કે તમે પહેલેથી જ ગેસની ફ્લેમ વધારે રાખી દો ને એટલે સાઈડ પરની જે ખાંડ હોય ને એ તરત મેલ્ટ થવા લાગે અને એ પછી ચાસણીના ફોર્મમાં કન્વર્ટ થવા લાગે અને વચ્ચે જે ખાંડ હોય એ ઓલવેઝ થોડી કચાસવાળી રહી જાય અને કારણે જે ચાસણીનું ટેક્સચર આપણને જોઈતું હોય ને એ ના મળે. બરાબર છે. કેટલા બધા નાના નાના પોઈન્ટ્સ છે ને એક પરફેક્ટ ચાસણી બનાવવા માટેના પણ. અને તમે ચાસણી બનાવવાથી શરૂઆત કરી છે જલેબી બનાવવાની, તો સૌથી પહેલા આમ સરસ મજાના મીઠાશના એંધાણ મુકાઈ ગયા છે. અને ઓક્ટોબર મહિનો ખાસ છે. આમ તો આજનો દિવસ તો જે ખાસ છે દશેરા છે, ગાંધી જયંતિ છે, આ સિવાય આ જે મહિનો છે એ આપણા માટે પણ ને દર્શક મિત્રોને માટે પણ એકદમ સ્પેશિયલ છે. એક્ઝેક્ટલી. કારણ કે આ ધ રસોઈ શોની શરૂઆત જ ઓક્ટોબર મહિનાથી થઈ હતી અને આ વર્ષે ધ રસોઈ શોને આમ 21 વર્ષ પૂરા થવાના છે. અરે વાહ. કારણ કે આ સફર દર્શક મિત્રો માટે અને આપણા માટે કેટલી મહત્વની છે અને કેટલી સરસ રીતે આપણને જોડતી જે આ સ્વાદરૂપી કડી છે એની ઉજવણી પણ આપણે એકદમ સરસ રીતે જ કરીશું. ચોક્કસથી. પણ ઓક્ટોબરની વાનગીમાં તમે સરસ મીઠાશના સૌથી પહેલા એંધાણ મૂકી દીધા એટલે આમ શુભ શરૂઆત થઈ ગઈ ઓક્ટોબર મહિનાની. અને આમ પણ ધ્વનિ જોવે ને તો વર્ષમાં 2 મુહૂર્ત એવા હોય કે જેને વણજોયા મુહૂર્ત કહેવાય કે એ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ને તો એની શરૂઆત કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર ન પડે કે ચોઘડિયા જોવા ન પડે. એક છે અખાત્રીજ અને બીજું છે દશેરાનું મુહૂર્ત. જો ખાંડ ઓગળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ થોડી વધારી દઈએ, મીડિયમ કરી દઈએ. હવે 2-3 ઉભરા આવે એટલી જ ચાસણી કરવાની છે. આ ચાસણીમાં તાર જોવાની જરૂર નહીં પડે. રાઈટ. જસ્ટ તમે આંગળીમાં લો અને પછી તમને ચીકાશ લાગે એટલી જ ચાસણી કરવાની છે. જો ચાસણી સરસ ઉકળવા લાગી છે એટલે 1-2 વખત આ રીતે એને હલાવી લઈશું અને ઉકળવાનું સ્ટાર્ટ થાય પછી લગભગ 1 મિનિટ સુધી જ એને ઉકળવા દેવાની છે એટલે ચાસણી છે એ સરસ ઘટ થઈ જશે. બરાબર. રશ્મિબેન, જ્યારે પણ કોઈ પણ મીઠાઈ બનાવતા હોઈએ ને એમાં ચાસણીના તાર જોવામાં જો ભૂલ પડે ને તો ક્યાં તો મીઠાઈ એકદમ ભભરી થઈ જાય છે અને ક્યાં તો સરસ ચોસલાના રૂપમાં આવતી જ નથી. ઢીલું રહી જાય. એક્ઝેક્ટલી. તો જો આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એને સુધારવી કઈ રીતે અને ચાસણી બનાવતા ધ્યાન પણ શું રાખવું? એના માટે એક બહુ જ સરસ મેજિક મંત્ર છે, હું થોડી વાર પછી તને કહું. શ્યોર. હવે આપણે આ ચાસણીને ચેક કરી લઈએ. બરાબર. હજી સહેજ વાર છે, થોડી ઉકળવા દઈએ. ચાસણી ઉકળે છે એની અંદર જ 1 ચમચી ઇલાયચીનો ભૂક્કો એડ કરી દઈએ અને 8 થી 10 તાતણા કેસરના છે એ એડ કરી દઈએ. વાવ. ઇલાયચી ને કેસર પડે ચાસણીમાં એટલે તો પછી સોડમ જ બદલાઈ જાય. અને 2 થી 3 ટીપા આપણે હળદરને પાણીમાં ઓગાળેલી છે એ એડ કરી દઈએ. આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કરતા. અચ્છા. અને જરાક મસ્તી હળદર નાખી એટલે કોઈ સ્વાદ પણ નથી બદલાતો. સ્વાદ પણ નહીં બદલાય, પ્લસ આપણે એની અંદર કેસર અને ઇલાયચી એડ કરેલું છે એટલે એની ફ્લેવર છે એ ઓવરપાવર હશે. એટલા માટે હળદરનો ટેસ્ટ અને જે સુગંધ છે એ બિલકુલ નહીં આવે અને આપણે જે યલો કલર આપવો છે એ મળી જશે. કારણ કે નોર્મલી બજારમાંથી કે આપણે જલેબી લાવીએ ને તો એમાં ફૂડ કલર હોય જ છે અને ફૂડ કલરની અત્યારે મોસ્ટલી ઘણા બધાને એલર્જી હોય છે. સાચી વાત છે. ચેક કરી લઈએ. યસ. જો પહેલાં એકદમ જ પાણી બધું પડી જતું તો હવે સહેજ વાર લાગે છે, મતલબ સહેજ ઘટ થઈ ગઈ છે. અને બીજી રીતે જોવી હોય તો સહેજ ઠંડુ કરી અને પછી આંગળી વચ્ચે લઈ જવાની. તમને ચીકાશ લાગતી હોય, તાર ન થવો જોઈએ, ચીકાશ લાગવી જોઈએ. ચીકાશ લાગતી હોય એટલે ચાસણી પ્રોપર તૈયાર છે. રાઈટ. કારણ કે ચાસણી આમાં બહુ વધારે તમારે ધ્યાન રાખવાની જરૂર નથી, પણ ખાસ એટલું તો ખરું જ કે જો ચાસણી કાચી રહી જાય એટલે કે એકદમ જ પાણીનો ભાગ વધારે હોય તો જલેબી તમે એડ કરો ને એટલે તરત જ તેની અંદર એ સોગી થઈ જાય, પોચી પડી જાય. અને જો ચાસણી વધારે કડક થઈ ગઈ હોય તો જલેબીની અંદર પ્રોપરલી એબ્ઝોર્બ નહીં થાય. ઓકે. બસ આટલું ધ્યાન રાખવાનું છે કે ચીકાશ લાગવી જોઈએ, કારણ કે હજી સહેજ ઠરશે એટલે ચાસણી છે એ થોડી ઘટ થઈ જશે. યસ. જલેબી માટે ચાસણી તૈયાર છે. બરાબર. હવે ખીરું બનાવવાની તૈયાર કરીએ. એના માટે 4 બ્રેડની સ્લાઇસ લેવાની છે અને બ્રેડની સ્લાઇસને લાઇટલી ટ્રીમ કરવાની છે. ઓકે. બધી જ સાઈડ છે એ ટોટલી કાઢી નથી નાખવાની, સહેજ કાઢી લઈશું. કાઢવાનું રીઝન ખાલી એટલું છે કે જ્યારે ખીરું બનાવીને આપણે જલેબી તળીએ ત્યારે જો ડાર્ક પાર્ટ એની અંદર ખીરામાં આવી ગયો હોય તો એ બહુ વધારે ડાર્ક થઈ જાય એટલે કે કલર એનો ચેન્જ થઈ જાય છે. પ્લસ એટલા માટે જ થોડી સાઈડ કાઢી લઈશું. બરાબર. અને આ રેસીપી માટે એકદમ ફ્રેશ બ્રેડ હોય
કે પછી એકદમ સોફ્ટ બ્રેડ હોય એવું જરૂરી નથી. આગલા દિવસની બ્રેડ હશે તો પણ ચાલશે અને ફ્રેશ હશે તો પણ ચાલશે. અચ્છા, ને બ્રેડ તો લગભગ આજકાલ બધાના ઘરે હોય જ છે. હોય જ. અને આ રેસીપી એવી છે ને કે જો તમે ખીરું બનાવતી વખતે જે મેઝરમેન્ટ હું કહું છું એને પ્રોપરલી ફોલો કરશો ને તો જલેબી બહુ જ ઇઝીલી અને ક્વિક બની જશે. વાવ. અને એકદમ ફૂલ પ્રૂફ રેસીપી છે એટલે આમાં ડરવાની બિલકુલ જરૂર જ નથી. રાઈટ. હવે બ્રેડને મિક્સર જારમાં લઈ લઈએ, રફલી એના ટુકડા કરી લઈએ. હવે એક વખત મિક્સર ફરાવી લઈએ એટલે થોડો ભૂક્કો થઈ જાય. હવે બાકીના બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે આમાં જ એડ કરી દેવાના છે. ઓકે. હવે જો નોર્મલ ખીરું બનતું હોય તો આપણે દહીં એડ કરી અને ખીરું બનાવતા હોઈએ છીએ. આની અંદર પણ આપણે દહીં એડ કરીશું અને દહીં એડ કરવાનું રીઝન એ છે કે એની અંદર એક તો સરસ મજાનું બાઇન્ડિંગ મળે, ક્રીમી બાઇન્ડિંગ મળે, સાથે સાથે દહીંની જે ખટાશ, જલેબીની અંદર સહેજ ખટાશવાળો ટેસ્ટ આવતો સરસ લાગે છે, એ મળે એટલા માટે અંદર 2 ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ. હવે એની અંદર માપીને 5 ટેબલ સ્પૂન દૂધ એડ કરવાનું છે. બરાબર. 2 ટેબલ સ્પૂન દહીં અને 5 ટેબલ સ્પૂન દૂધ. ઓકે. એની સાથે 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીએ છીએ. કોર્નફ્લોર એડ કરવાથી જલેબી એકદમ ક્રિસ્પી બનશે. અચ્છા. જો ધ્વનિ, ખીરાની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ, કણીદાર ન રહેવું જોઈએ, પ્લસ આટલી થિકનેસ હોવી જોઈએ, એકદમ ઢીલું ન થઈ જવું જોઈએ. જો ઢીલું થઈ જશે તો જ્યારે તળશો ત્યારે તો ક્રિસ્પી રહેશે, પણ જ્યારે તમે એને ચાસણીમાં એડ કરશો ને એટલે જલેબી તરત સોગી થઈ જશે, સોફ્ટ થઈ જશે. ઓકે. એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું. અને કોઈ વખત એવું લાગે કે બ્રેડ આગલા દિવસની છે તો વધારે દૂધ એબ્ઝોર્બ કરે છે તો દૂધ જ્યારે એડ કરતા હોય ને ત્યારે અડધી ચમચી કરીને જ એડ કરવાનું, તો તમને કન્સિસ્ટન્સી છે એ પ્રોપર મળશે અને પરિણામે તમને જ્યારે રિઝલ્ટ મળશે ફાઇનલી એ પરફેક્ટ મળશે. બરાબર. હવે આ ખીરાને આપણે એક પાઇપિંગ બેગમાં લઈ લઈએ. રેગ્યુલર જલેબીનું જે ખીરું બનતું હોય ને એ એકદમ રની હોય. હા. પણ જ્યારે આ રીતે કોઈ ફ્યુઝન જલેબી બનાવતા હોય ત્યારે ખીરાની કન્સિસ્ટન્સી છે એ થોડી થીક રાખો અને પછી જરૂર લાગે એ પ્રમાણે એને ઢીલી કરતા જાઓ તો પરફેક્ટ ટેક્સચર તમને મળી જાય. રાઈટ. હવે તમને જેવી જલેબી જોઈતી હોય એ પ્રમાણે હોલ કરી લેવાનું. રાઈટ. અત્યારે આપણે સહેજ પાતળી એવી જ જલેબી બનાવીશું, બહુ જાડી નથી બનાવવી. તેલ પણ સરસ ગરમ છે, જલેબી ઉતારી લઈએ. જો તેલ બહુ જ ગરમ ન હોવું જોઈએ. ઓકે. તો તમે એને પ્રોપર શેપ આપી શકો. તમે જલેબીને પ્રોપર શેપ આપી દો અને પછી એ ધીમે ધીમે તળાતા ઉપર આવે એટલું તેલ ગરમ હોવું જોઈએ. બરાબર. અને અત્યારે મીડિયમ સાઇઝની જલેબી બનાવીએ છીએ. યસ. જલેબી છે ને ધ્વનિ, આપણને એવું લાગે કે ઇન્ડિયન રેસીપી છે, પણ એક્ઝેક્ટલી આ એક પર્શિયન રેસીપી છે. અને પારસી લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એમની સાથે એ લોકો આ રેસીપી લઈને આવ્યા હતા અને પછી ધીમે ધીમે બધે જ બનતી સ્ટાર્ટ થઈ ગઈ અને અત્યારે અલગ અલગ ઘણા બધા નામથી જલેબી ઓળખાય છે. આમ જોવા જઈએ ને તો જલેબીના કેટલા બધા નામ છે, એમાંથી થોડાક તને નામ કહું. જલેબીને ઝોલાબિયા પણ કહેવાય, ઝોલાબિયા પણ કહેવાય, જિલીપી પણ કહેવાય અને જિલીબી પણ કહેવાય. એટલે અલગ અલગ ગામની અંદર, અલગ અલગ દેશની અંદર અલગ અલગ નામથી જલેબી ઓળખાય છે, પણ બધે જ અલગ અલગ રીતથી બને છે ને તે છતાં પણ એનો સ્વાદ છે એ બધાને ભાવે છે. સાચી વાત છે. હવે જલેબી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળાવા દેવાની છે અને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. ઓકે. એટલે એકદમ સરસ અંદર સુધી એ ક્રિસ્પી થઈ જાય. જલેબી તળાતી વખતે પણ એ ધ્યાન રાખવાનું કે એક સાઈડથી એ થોડી ક્રિસ્પી થાય, એનો શેપ છે એ હોલ્ડ થઈ જાય, ત્યારબાદ જ એને ટર્ન કરવાની, નહીંતર એનો શેપ છે એ બગડી જશે અને જલેબી તૂટી પણ જશે. બરાબર. એ સહેજ એનો કલર ચેન્જ થાય, આપણને લાગે કે હવે થોડી ક્રિસ્પી થઈ ગઈ છે, પછી જ એને ટર્ન કરવાની. ઓકે. જો આ રીતે. હા. જો આ જલેબી જે આપણે પહેલા મૂકી તળવા માટે એ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. ઓકે. આવી રીતે આછા બદામી રંગની થાય એટલે તરત જ એને તેલમાંથી લઈ અને ચાસણીમાં એડ કરી દેવાની. અને ચાસણીમાં એડ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે ચાસણી એકદમ ઠંડી ન થઈ ગઈ હોવી જોઈએ, હુંફાળી ગરમ હોવી જોઈએ. ઓકે. પ્રોપર એને ચાસણીમાં ડીપ કરી દઈએ. બરાબર. બસ આ રીતે એને પ્રોપરલી ડીપ કરી લગભગ 5-1 મિનિટ માટે રહેવા દઈશું અને પછી ચાસણીમાંથી કાઢી લઈએ. ઓકે. હવે જલેબીને ચાસણીમાંથી કાઢી લઈએ. ઓકે. જો તું જોઈ શકે છે કે પરફેક્ટ ચાસણી થઈ હતી તો જલેબીની અંદર સુધી ચાસણી એબ્ઝોર્બ થઈ ગઈ છે અને એકદમ ફટાફટ પણ થઈ ગઈ છે. જલેબી સર્વ કરીએ. શ્યોર. ઉપર થોડી પિસ્તાની કતરણ ભભરાવીએ. શ્યોર. થોડી બદામની કતરણ.
અને સાથે સૂકા ગુલાબની પાંદડી છે. જલેબીનો લુક પણ એકદમ પરફેક્ટ છે અને આમ શ્યોર કે સ્વાદ પણ એકદમ સરસ મજાનો આવશે. યસ, અને બિલકુલ ખબર નહીં પડે કે બ્રેડમાંથી બનેલી છે. રેગ્યુલર જલેબી હશે એવી જ રીતનો ટેસ્ટ છે, પ્લસ એકદમ ફટાફટ બની જાય છે, બનતા બિલકુલ વાર નહીં લાગે. સાચી વાત છે. તો તૈયાર છે બ્રેડ જલેબી. પરફેક્ટ. બ્રેડ જલેબી બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે બ્રેડ 4 નંગ, દહીં 2 મોટી ચમચી, દૂધ 5 મોટી ચમચી, કોર્નફ્લોર 2 મોટી ચમચી. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, પાણી 1/4 કપ, ઇલાયચી પાવડર 1 ચમચી, કેસર 8 થી 10 તાતણા, હળદરવાળું પાણી 2 થી 3 ટીપા. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ગાર્નિશ કરવા માટે જોઈશે પિસ્તાની કતરણ, બદામની કતરણ અને સૂકી ગુલાબની પાંદડી. બ્રેડ જલેબી બનાવવાની રીત. સૌપ્રથમ ચાસણી બનાવવા માટે સોસપેનમાં ખાંડ અને પાણી લઈ થોડીવાર માટે કૂક કરી તેમાં ઇલાયચી પાવડર, કેસર અને હળદરવાળું પાણી ઉમેરી મિક્સ કરી ચીકાશ પડતી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી કૂક કરી ચાસણી તૈયાર કરી લો. ખીરું બનાવવા માટે બ્રેડની કિનારીને કટ કરી મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી તેમાં દહીં, દૂધ અને કોર્નફ્લોર ઉમેરી ફરીથી ક્રશ કરી ખીરું તૈયાર કરી તેને પાઇપિંગ બેગમાં ભરી લો. ગરમ તેલમાં જલેબી ઉતારી આછા બદામી રંગની થાય ત્યાં સુધી તળી ચાસણીમાં મૂકી 5 મિનિટ માટે તેમાં રહેવા દઈ જલેબી તૈયાર કરી લો. જલેબીને સર્વિંગ પ્લેટમાં મૂકી પિસ્તાની કતરણ, બદામની કતરણ અને સૂકી ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ જલેબી. સરસ મજાની ઝટપટથી બની જતી અને છતાંય એકદમ ક્રિસ્પી અને ખૂબ ટેસ્ટી જલેબી તો આપણે બનાવી દીધી. Yes. હવે જલેબી અધૂરી છે ફાફડા વગર. હા, તો ફાફડા પણ દશેરાના દિવસે લોકો ખાય જ છે અને તમે આજે જે ફાફડા બનાવવાના છો એની અંદર સરસ મજાનો મેથીનો ટ્વિસ્ટ છે. યસ. યસ, તો આ સરસ મજાના મેથી ફાફડા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો શરૂઆત કરવાની હોય એટલે સૌથી પહેલાં તો આપણે લોટ જ બાંધવાનો હોય, એટલે લોટ બાંધવા માટે એક પાણીનું મિશ્રણ બનાવવાનું છે. Okay. શરૂઆત ત્યાંથી કરીએ. Right. અને એના માટે પાણીથી લઈને મીઠું, સોડા આ બધું જ માપીને યુઝ કરવાનું છે. ઓકે. સૌથી પહેલાં 5 કપ પાણી લઈ લઈએ. હવે જો અત્યારે આપણે આ મેઝરમેન્ટ કપનો ઉપયોગ કરીએ છીએ, જો એ ન હોય ઘરની અંદર તો એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. અચ્છા. ઘરની અંદર જે વાટકી હોય એ વાટકીને 1/4 કપ માપીને લો તો એ જ વાટકીની અંદર તમારે 5 કપ પાણી લેવાનું. ઓકે. હવે પાણીની અંદર જ આપણે મીઠું એડ કરીએ છીએ. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. હજી જ્યારે ફાફડા તળાઈ જશે ત્યારબાદ આપણે એની ઉપર મસાલો છાંટવાનો છે, Yes. એટલે એની અંદર સંચળ આવે છે. એટલે અત્યારે જે મીઠું એડ કરીએ છીએ એ માપીને એડ કરો, અથવા તો તમને અંદાજ આવતો હોય તો એ પ્રમાણે થોડું ઓછું એડ કરવાનું. રાઈટ. હવે એની અંદર 1.5 ટેબલ સ્પૂન તેલ એડ કરીએ છીએ. અચ્છા. અડધી ચમચી ખાવાનો સોડા લઈએ છીએ. ખાવાનો સોડા ન હોય તો તમે જે બજારમાં ગાંઠિયા માટેનો સોડા મળે છે એ વાપરી શકો છો, અથવા તો પાપડ ખાર પણ વાપરી શકાય છે. બરાબર. અને અડધી ચમચી એટલે અડધી ટીસ્પૂન. ઓકે. હવે એને બરાબર બીટ કરી લઈએ, એટલે કે તેલ અને પાણી પ્રોપરલી મિક્સ થઈ જવું જોઈએ અને સોડા જે આપણે એડ કર્યા અને મીઠું એડ કર્યું એ ડિઝોલ્વ થઈ જવું જોઈએ. ઓકે. જ્યારે બંને વસ્તુ તેલ પાણી મિક્સ થઈ જશે ત્યારે એનો કલર છે એ થોડો બદલાઈ જશે, વ્હાઈટ થઈ જશે અને સાથે સાથે ટેક્સચર છે થોડું થીક થઈ જશે. જો તું જોઈ શકે છે કે પાણીનો કલર છે એ લાઇટ થઈ ગયો છે, પ્લસ Yes. એની થિકનેસ છે થોડી વધી ગઈ છે. હજી જ્યારે આપણે લોટની અંદર મિક્સ કરીશું ત્યારે ફરી એક વખત થોડું બીટ કરી અને પછી જ એડ કરીશું. ઓકે. સોડા અને મીઠું બંને ઓગળી પણ ગયા છે. હવે આને સાઈડ પર રાખી લઈએ અને લોટ બાંધી લઈએ. શ્યોર. હવે લોટ બાંધી લઈએ. બરાબર. એના માટે 1/4 કપ લોટ લઈએ છીએ. બેસન લેવાનું છે, ઘરનો ચણાનો લોટ નહીં લેવાનો. બેસન લેશો તો એનું રિઝલ્ટ છે એકદમ પરફેક્ટ મળશે. હવે મીઠું ને બધું તો આપણે પાણીમાં એડ કરેલું છે, ખાલી આની અંદર અજમો એડ કરવાનો છે. અચ્છા. એક અડધી નાની ચમચી જેટલો જ અજમો લઈએ છીએ. સહેજ હાથેથી મસળી અને એડ કરી દઈએ. અને સાથે 2 મોટી ચમચી કસૂરી મેથી લેવાની છે. ઓકે. આ ગાંઠિયા બનાવવા માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે કસૂરી મેથીનો જ ઉપયોગ કરવાનો. આદિ આપણે જે ફ્રેશ મેથી હોય છે એ નહીં વાપરવાની. જો ફ્રેશ મેથી વાપરો ને તો ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રોપર તળાય નહીં અને ક્રિસ્પી ન થાય, તો એના કારણે પણ ગાંઠિયા થોડી વારમાં સોગી થઈ જતા હોય છે, પોચા પડી જતા હોય છે. બરાબર મિક્સ કરી લઈએ. મેથી અને લોટ બધું સરસ મિક્સ થઈ ગયું છે.
હવે પાણીને આપણે એક વખત બીટ કરી લઈએ અને પાણીને લોટમાં એડ કરી દઈએ. લગભગ આટલું પાણી તો જોઈશે જ. પછી એવું લાગે કે થોડું વધારે જોઈએ છે તો જ્યારે તમે લોટ બાંધી લો એ વખતે એની અંદર થોડું પાણી એડ કરી દે. મિક્સ કરી લઈએ. જો આ રીતનો લોટ તૈયાર થવો જોઈએ. અચ્છા, આમ ઢીલો છે પણ સહેજ કડક લાગવો છે. હા, અને એકલો ચણાનો લોટ છે એટલે હાથે ચોંટશે જ. યસ. હવે સહેજ તેલ લઈ અને લોટને તેલવાળો કરી લઈએ. હવે જો થોડું તેલ લઈશું અને લોટને મસળી લઈશું. ઓકે. જ્યારે લોટ બાંધવામાં આપણે મોણ માટે તેલ એડ કરતા હોય ત્યારે ખાસ માપનું ધ્યાન રાખવાનું છે. અને પછી અત્યારે પણ આપણે મસળતી વખતે તેલ એડ કર્યું છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં તેલ લેવાનું અને લોટને મસળી લેવાનો છે. બરાબર. હંમેશા ગાંઠિયા માટે એમ કહેવાય કે લોટ જેટલો સરસ ફીણાયેલો હોય એટલું સરસ રિઝલ્ટ મળે. યસ. અને ફાફડા માટે કહેવાય કે લોટ જેટલો સરસ મસળાયો હોય એટલું સરસ રિઝલ્ટ મળે. હા. જો આ રીતે મસળતા મસળતા હાથ સાથે લોટ ચોંટવાનો બંધ થઈ જાય એટલે પરફેક્ટલી મસળાઈ ગયો છે. રાઈટ. તો જોઈ શકે છે કે બિલકુલ હાથ સાથે ચોંટતો નથી અને કન્સિસ્ટન્સી પણ આપણને જેવી જોઈએ છે એવી જ પરફેક્ટ થઈ ગઈ છે. યસ. ફાફડા માટે લોટ બંધાઈને તૈયાર છે. બરાબર. હવે ફાફડાને તળતા પહેલા આપણે એના ઉપર છાંટવા માટેનો મસાલો મિક્સ કરી લઈએ. યસ. અડધી ચમચી સંચળ લઈએ છે, 1 ચમચી હિંગ લઈએ છે અને 1 ચમચી મરીનો ભૂક્કો લઈએ છે, કાળા મરીનો ભૂક્કો. બધું જ મિક્સ કરી લઈએ. વાવ, આ મસાલાનો ટેસ્ટ કંઈક અલગ જ લાગતો હોય છે. હા, ફાફડા પર છાંટવા માટેનો મસાલો તૈયાર છે. ઓકે. હવે જેના ઉપર ફાફડા લસોટીને બનાવવાના છે એના ઉપર સહેજ તેલ લગાવી લઈએ અને તેલનું પ્રમાણ પણ આમાં આગળ પડતું ન હોવું જોઈએ. જસ્ટ એના ઉપર ફાફડા ચોંટી ન જાય એટલું જ તેલ લગાવવાનું છે. જો વધારે તેલ લગાવશો તો તમે એને ઉખાડવાની કોશિશ કરશો ને તો એ બધું એકસાથે ભેગું થઈ જશે. યસ. હવે જો જ્યારે પણ ફાફડા બનાવવાના હોય ને ત્યારે લુવાની સાઈઝ એકદમ નાની રાખીશું અને પછી એને છે ને આ રીતે ડ્રોપનો શેપ આપી દેવાનો. અચ્છા, આ રીતે ડ્રોપ. બરાબર. મોટી સાઈઝ છે એ આપણી સાઈડ રાખવાનું અને જે પોઈન્ટનો ભાગ છે એ આપણી વિરુદ્ધ રાખવાનું. અચ્છા. હવે ફાફડાને લસોટીને કેવી રીતે બનાવવાના એ બતાવું. હથેળીના પાછળના ભાગથી જ આપણે એને લસોટવાના છે અને આ રીતે બહુ વજન પણ નહીં દેવાનું અને એકદમ હળવા હાથે પણ નહીં. જો આ રીતે, એટલે એકદમ પાતળા પણ બનશે અને પ્રોપર શેપ પણ આવશે. હવે જો ફાફડાને ઉખાડવા માટે આ રીતની પોળી પટ્ટી હોય અને પાતળી પટ્ટી હોય ને એવી વાપરવાની છરી માટે. હવે જો એને એક જ સ્ટ્રોકની અંદર ઉખાડી લેવાનું છે. અચ્છા, આ રીતે. ઓ વાવ. અને પછી તરત જ એને તળવા માટે મૂકી દેવાનું. બસ આ જ રીતે આપણે બધા ફાફડા લસોટી અને તળી લઈએ. શ્યોર. નોર્મલી જ્યારે ફાફડા તળાતા હોય ત્યારે કોઈ ખાસ આમ સુગંધ નથી આવતી, પણ અત્યારે જે સરસ કસૂરી મેથીની ફ્લેવર આપણે અંદર આપી દીધી છે એના લીધે મેથીની બહુ સરસ સોડમ પ્રસરાઈ ગઈ છે. હા, વાવ. થોડા તળાય એટલે ટર્ન કરી લેવાના. જે ફાફડા આપણે પહેલા તળવા મૂક્યા હતા એ તળાઈ ગયા છે, એને લઈ લઈએ તેલમાંથી. તમે આ સરસ મજાની ટ્રીક શીખવી છે એટલે દર્શક મિત્રો ચોક્કસ ઘરે બનાવશે ફાફડા. અને જો ઘરે જ આટલું સરસ રિઝલ્ટ મળતું થઈ જાય ને પછી બહારનું ખાવાની ઈચ્છા જ ન થાય. એકદમ સાચી વાત છે. ફાફડાને તેલમાંથી લઈએ ને એટલે તરત જ એની ઉપર જે આપણે મસાલો બનાવીને રાખેલો છે એ છાંટી દેવાનો. રાઈટ. ગરમ ગરમ હોય એટલે મસાલો સ્ટિક થઈ જાય. સરસ. જેમ જલેબી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી હતી એ જ રીતે ફાફડા તળતી વખતે પણ ગેસની ફ્લેમ છે એ ધીમી જ રાખવાની. બરાબર. નહીતર શું થાય કે એક પછી એક તમે એડ કરો ને તો પહેલા એડ કરેલા હોય એ વધારે ડાર્ક થઈ જાય અને છેલ્લે મૂક્યા હોય એ છે થોડા લાઇટ રહી જાય અથવા તો કાચા રહી જાય. આ જ રીતે આપણે બધા ફાફડા તૈયાર કરી લઈએ. શ્યોર. સરસ મજાની મેથીના ફ્લેવરવાળા ફાફડા તળાઈને તો તૈયાર છે. પણ તે કહ્યું ને કે જલેબી છે એ ફાફડા વગર અધૂરી. હા, એ જ રીતે ફાફડા પણ કઢી વગર અધૂરા. એકદમ સાચી વાત છે. તો ચાલ આપણે કઢી પણ બનાવી લઈએ. શ્યોર. કઢી બનાવવા માટે 2 મોટી ચમચી જેટલું દહીં લઈએ છીએ અને દહીં સહેજ ખાટું હોય એવું જ લેવાનું. બરાબર. સાથે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. બરાબર. અને 5 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. એકવાર મિક્સ કરી લઈએ. આ રીતે દહીં સાથે જ લોટને મિક્સ કરી લઈશું અને પછી એની અંદર પાણી એડ કરી અને આપણે મિશ્રણ બનાવીશું ને તો ગાંઠા બિલકુલ નહીં પડે. બરાબર છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર લગભગ 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. જો આ રીતે તમે મિશ્રણ બનાવો ને તો ક્યારેય એમાં એક પણ ગાંઠો નહીં પડે. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે વઘાર માટે તેલ મૂકીએ. 1 ચમચી જેટલું તેલ મૂકીએ છીએ.
કઢી બનાવવામાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે કઢી કાં તો એકદમ ઘટ્ટ થઈ જાય કાં તો એકદમ પાણી જેવી થઈ જતી હોય છે. પણ જો આ રીતે પ્રપોર્શન રહીને તમે કઢીનું મિશ્રણ બનાવી અને કઢી વઘારશો તો એકદમ સરસ પરફેક્ટ થિકનેસવાળી કઢી બનશે. ઓકે. હવે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી નાની ચમચી રાઈ એડ કરીએ છીએ. રાઈ ફૂટે પછી જ એની અંદર હિંગ એડ કરવાની છે. જો રાઈ નહીં ફૂટે તો કઢીનો જે આપણને સ્વાદ જોઈએ છે ને એ નહીં મળે. અચ્છા. હવે એની અંદર અડધી નાની ચમચી હિંગ એડ કરીએ અને સાથે 2 નંગ લીલા મરચાંને ઝીણા સમારેલા છે, રિંગ કટ કરેલા છે, એડ કરી દઈએ. યસ. અને કઢીનું મિશ્રણ જે છે એ એની અંદર એડ કરતાં કરતાં હલાવતા રહેવાનું તો ગાંઠા નહીં પડે. મીઠું, હળદર બધું એડ કરી દીધું છે. હવે જસ્ટ ખટાશને બેલેન્સ કરવા માટે અને ગળચટો ટેસ્ટ આપવા માટે ખાંડ એડ કરી દઈએ. બરાબર. 2 ચમચી ખાંડ એડ કરીએ છીએ. જ્યારે પણ કઢીનો વઘાર કરતા હોય ને ત્યારે ખાસ આ રીતે વિસ્કરથી તમે એને હલાવો ને તો એની અંદર ગાંઠા બિલકુલ નહીં પડે અને એકદમ સ્મૂથ ટેક્સચરવાળી પરફેક્ટ કઢી તૈયાર થશે. બરાબર. 1 મિનિટ માટે એને હલાવતા રહીશું એટલે સરસ થીક થઈ જશે. યસ. તમારે જે કન્સિસ્ટન્સી જોઈતી હોય એનાથી સહેજ પાતળી રહેવા દેવાની, કારણ કે કઢી જ્યારે ઠંડી થાય ત્યારે અગેન થોડી થીક થતી હોય છે. યસ. જો કઢી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. બસ આ જ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે, કારણ કે સેટ ઠરશે એટલે તરત પાછી એ થોડી થીક થઈ જશે. બરાબર. ગેસ બંધ કરી દઈએ. ફાફડા સાથે સર્વ કરવા માટે કઢી તૈયાર છે. યસ. મને ખબર છે કે તને બહુ જ ઉતાવળ આવી ગઈ છે. ફટાફટ સર્વ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા ફાફડા મૂકીએ. ખરેખર આ ફાફડાનો લુક એકદમ જ અલગ છે. આમ પણ તું જોવે ને ધ્વનિ, હા. તો ફાફડા એ કાઠિયાવાડની ઓળખ કહેવાય. હા. અને એમાં પણ લીંબડી સુરેન્દ્રનગરના ફાફડા ગાંઠિયા તો ઓલ ટાઈમ હિટ એન્ડ ફેવરિટ, કારણ કે ત્યાં જે નાયલોન ફાફડા બને છે ને એ તો તમે હાથમાં લેતાની સાથે જ તૂટી જાય, એટલા સોફ્ટ. હા. અને ખાવાની પણ બહુ જ મજા આવે. સાથે કઢી સર્વ કરીએ. એકદમ પાતળા ક્રિસ્પી મેથી ફાફડા હોય, એની સાથે કઢી હોય અને એની સાથે પપૈયાનું છીણ હોય તો ખાવાની મજા બેવડાઈ જાય. 100%. પપૈયાનું છીણ લઈએ છે અને આ બધાની સાથે જો લીલા મરચાં તળેલા ન હોય તો મજા ના આવે. મરચાં મૂકીએ. દશેરાનો તહેવાર હોય અને એમાં ઘરે જ બનાવેલા જલેબી અને મેથી ફાફડા મળે તો દશેરાની ઉજવણી છે એ ખરેખર કરવાની પણ મજા આવે અને ઉજવણી કરતાં કરતાં જે ખાવાની મજા છે ને એ પણ વધારે આવે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ એવા મેથી ફાફડા. પરફેક્ટ. મેથી મસાલા ફાફડા અને કઢી બનાવવા માટે જોઈશે. ફાફડા માટેની કણક બાંધવા માટે બેસન 1/4 કપ, કસૂરી મેથી 2 મોટી ચમચી, પાણી 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1/2 મોટી ચમચી, ખાવાનો સોડા 1/2 ચમચી. મસાલો બનાવવા માટે જોઈશે સંચળ 1/2 ચમચી, હિંગ 1 ચમચી, મરીનો ભૂકો 1 ચમચી. કઢી બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 2 મોટી ચમચી, દહીં 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, રાઈ 1/2 ચમચી, હિંગ 1/2 ચમચી, સમારેલા લીલા મરચાં 2 નંગ, ખાંડ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે પપૈયાનું છીણ અને તળેલા લીલા મરચાં. મેથી મસાલા ફાફડા અને કઢી બનાવવાની રીત. સૌપ્રથમ ફાફડા માટેની કણક બાંધવા માટે બાઉલમાં પાણી, મીઠું, તેલ અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તાસમાં બેસન, અજમો અને કસૂરી મેથી લઈ મિક્સ કરી તૈયાર કરેલું પાણીનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી સરસ કણક બાંધી તેલ લઈ સરસ મસળી કણકને તૈયાર કરી લો. મસાલો બનાવવા માટે બાઉલમાં સંચળ પાવડર, હિંગ અને મરીનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. બોર્ડને તેલથી ગ્રીસ કરી કણકમાંથી લુવા કરી તેને ભાર દઈ લસોટી આ રીતે ફાફડા વણી ગરમ તેલમાં તળી લો. ફાફડા સરસ તળાઈ જાય એટલે તેના પર તૈયાર કરેલો મસાલો ભભરાવી ફાફડા તૈયાર કરી લો. કઢી બનાવવા માટે બાઉલમાં દહીં, ચણાનો લોટ, મીઠું અને હળદર લઈ મિક્સ કરી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ અને લીલા મરચાં લઈ તેને સાંતળી તેમાં ચણાનો લોટ અને દહીંવાળું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડ ઉમેરી કઢી ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી કઢી તૈયાર કરી લો. ફાફડાને કઢી, પપૈયાનું છીણ અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી મસાલા ફાફડા અને કઢી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મસ્ત મજાની જલેબીની. જલેબી આપણા ભારતમાં દીકરી જન્મે ત્યારે ખાસ વહેંચવામાં આવે છે. આ સિવાય દશેરાનો તહેવાર છે અથવા તો કોઈ પણ બીજો ખાસ તહેવાર હોય ત્યારે પણ જલેબીને ચોક્કસથી લોકોને ખવડાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. પણ તમને ખબર છે ને કે જલેબી એ પર્શિયન વાનગી છે. પર્શિયન સિવાય પણ મિડલ ઇસ્ટમાં 10મી શતાબ્દીમાં એનો ઉદ્ભવ થયો એવું કહેવાય છે. ખાસ કરીને પર્શિયાના રિજિયનમાં. પર્શિયન ભાષામાં એને ઝોલાબિયા કહેવાય છે. અરેબિક ભાષામાં એને ઝુલાબિયા કહેવાય છે. ત્યાર પછી જલેબી ટર્કીમાં ગઈ અને ટર્કીમાં એનું નામ પડ્યું ઝુલ્બિયા. ટર્કીશ વેપારીઓ અને પર્શિયન વેપારીઓની સાથે જલેબી 13 થી 15મી શતાબ્દી દરમિયાન ભારતની અંદર આવી અને ભારતમાં ત્યારે મુગલોનું શાસન દિલ્હીની સલ્તનત પર હતું. ત્યાંના રાજાને જલેબી એટલી બધી ભાવી કે પછી ભારતમાં એની અંદર નવા નવા પ્રયોગો થયા. માવા, ડ્રાય ફ્રૂટ્સ, રોઝ આ બધી ફ્લેવરની સાથે જલેબી બનવા લાગી અને પછી તો ભારતમાં બધે પ્રસરી ગઈ. 15મી શતાબ્દીમાં જલેબી ભારતમાં સરસ રીતે ખવાવા લાગી અને સંસ્કૃત લિટરેચરની અંદર જલેબીને કુંડલિકા અથવા તો જલવલ્લિકા પણ કહેવામાં આવે છે. તો જુઓ કેવી બહારથી આવેલી જલેબી આપણા ખાસ દિવસોનો ખાસ હિસ્સો બની ગઈ. આજે આપણા મહેમાન બન્યા છે અનુશ્રી અને કરિશ્મા ભાભી. તો ચાલો મળીએ. વેલકમ. થેન્ક યુ. કેમ છો? કેમ છો? હું મજામાં. તમે કેમ છો? અમે પણ મજામાં. ક્યાંથી આવ્યા છો? અમે લોકો સુરતથી આવ્યા છે. Okay. મારું નામ કરિશ્મા છે અને આ છે મારી લાડકી નણંદ અનુશ્રી. હાય. હેલો. સો કેવું લાગી રહ્યું છે દર વર્ષે શોમાં આવીને? બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. સાચું કહું ને તો આજે બહુ જ ખુશ છું. મને એવું લાગે છે કે જાણે હું આજે સાચા ઠેકાણે આવી છું. કેમ? કેમ? પૂછો આને. શું રાંધતા આવડે છે? શું રાંધતા આવડે છે? રાંધતા? You mean cooking? Well, ભાભી આ શું છે? એક્ઝેક્ટલી. પાપાની પરી છે. લગ્ન નક્કી થઈ ગયા છે એના, પણ એને પાપડ શેકતા પણ નથી આવડતું. ઓહ, એટલે અત્યારે ટ્રેનિંગ મોડ પર છે ને? correct. અને હર્ષ, તમને ખબર છે મને છે ને baked dishes, au gratin, pizza, pasta, cheese chili toast, American chopsy, વાવ, આ બધું તને બનાવતા આવડે છે? what? બનાવતા? મને આ બધું ભાવે છે. બટ યસ, આઈસ, બરફ એ બનાવતા આવડે છે મને. ઓફકોર્સ આવડે જ ને, કારણ કે સિમ્પલ છે. પણ હર્ષભાઈ, હવે એવું પણ પૂછી જવો કે શું નથી આવડતું? શું નથી આવડતું? પેલું ગોળ રોટલો, રોટલી, શાક, પૂરી, દાળ ભાત, ખીચડી? ના ના, આવું કંઈ વઘારતા નથી આવડતું. તો ખીચું, હાંડવો, ઢોકળા, ઈદડા, કુકર ચડાવતા ગેસ પર, શાકભાજી કાપતા? ભાભી, તો આને આવડે છે શું? આવડે છે ને, મારી લાડકી નણંદને આવડે છે બધું ટેસ્ટ કરતા. અમારા ઘરમાં કોઈ પણ નવી વાનગી બને ને એટલે અનુશ્રી મેડમ એને ટેસ્ટ કરે પછી જ ફાઇનલ થાય. પણ સાચું કહું ને હર્ષભાઈ, તો મને હવે બહુ ટેન્શન થાય છે, કારણ કે મારી અનુશ્રીના લગ્ન નક્કી થઈ ગયા છે અને એને કંઈ જ નથી આવડતું. તો ભાભી, તમે એકદમ પરફેક્ટ ઠેકાણે આવ્યા છો. અને આજે દશેરા છે પાછું, તો શુભ શરૂઆત તો દર રસોઈ શોથી થતી હોય તો મજા જ અલગ છે ને. ઓફકોર્સ. તો ચાલો ભાભી, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ચલિए ફિર. भाभी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं. આવો, મોસ્ટ વેલકમ. થેન્ક યુ. ભાભી, આજે શું શીખવવાના છો? આજે આપણે કંસાર બનાવવાના છે. મારા મમ્મીજી કહે છે કે જેવો વહુ રાંધે સાસરીએ પહેલો કંસાર, એવો મંડાય એનો સંસાર. જેટલો મધુર અને મીઠો કંસાર બને એટલું જ સરળ એનું લગ્ન જીવન જાય. આહાહા, લગ્ન પરથી યાદ આવ્યું. અનુશ્રી, કયો છોકરો ગમે છે? છોકરો મને છે ને એકદમ ટોલ, હેન્ડસમ એન્ડ સ્ટાઇલિશ હોય, યુ નો કપડાં પહેરવાની સેન્સ હોય, એવો ગમે મને. અને મારી અનુશ્રી જેટલો મોડર્ન હોય, એની જેમ અંગ્રેજી બોલતો હોય અને અંગ્રેજી જમણ જમતો હોય. કરેક્ટ. ભાભી મને ઓળખે. એટલે કદાચ એવું મળી જાય કે ભાઈ
દાળ રોટલી ખાતો હોય, એકદમ દેશી હોય. ના ના, એવું ના છે. જેવો તેવો ના ગમે ને યાર. મારી જેવો હોવો જોઈએ. જે મને જે ભાવે છે એ જ એને ભાવે. એકદમ મારા જેવો હોવો જોઈએ. ઓકે, તો અત્યારે આપણે કંસાર બનાવવા પર ફોકસ કરીએ. યસ. આપણી પાસે છે ઘઉંનો કકરો લોટ, ખાંડ, ગોળ, ડ્રાયફ્રૂટ્સ અને ઘી. ઓકે. તો સૌથી પહેલા કંસાર બનાવવા માટે જેટલો લોટ લીધો છે એનું પોણા ભાગનું પાણી લેવાનું છે. અનુશ્રી, પોણા ભાગનું. કોણા ભાગ. ચલો પોણા ભાગનું પાણી લો. ઓકે, તો આ પોણા ભાગનું એટલે કે 3/4 પાણી આપણે લઈ લીધું છે. આ પાણીને આપણે ગેસ પર ઉકળવા મૂકીશું. ઓકે, લો. હું મૂકું? ઓફકોર્સ. આને મૂકશો? લાવો. આને મૂકશો પણ? આ પાણીને આમાં ઉકાળવા મૂકીશું. પણ આ તો ડાયરેક્ટ બાઉલ મૂકવાનો પ્લાન કરતી હતી ને. ના. પાણી જ મૂકીશું. ડન. ના, ગેસ ચાલુ કરવો પડશે. નથી થઈ રહ્યું. ઇટ્સ ઓકે. કેમ નથી થતો? કારણ કે આ છે. ઓકે, હવે આપણે જેટલી મીઠાશ જોતી હોય એટલો આપણે ગોળામાં નાખીશું. તો ભાભી, તમને આની બધી જ વાતો ખબર છે અનુશ્રી. શું એને સ્વીટ ભાવે છે વધારે? સ્વીટ ભાવે છે, પણ જેટલી વાર અમે લાપસી બનાવી, શીરો બનાવ્યો, એ બધામાં એને ખાંડવાળી નહીં પણ ગોળવાળી મીઠાઈ ભાવે છે. એટલે આજે આપણે હેલ્થ ગોળમાં બનાવવાના છે. ઓકે. બાય ધ વે અનુશ્રી, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારી મમ્મી, મારા પપ્પા, જેમની હું બહુ જ લાડકી છું. યસ, એ તો ખબર પડી ગઈ. મારી વહાલી ભાભી, ઓકે. મારો નાનો ભાઈ, મોટો ભાઈ, મારી ફૂઈ છે, મારી કઝિન્સ છે, બહુ જ બધા છે. સરસ. ઓકે, હવે જ્યાં સુધી આ ગોળ પાણીમાં ઓગળે છે ત્યાં સુધી આપણે લોટને મોઈ લઈશું. શું લઈશું? મોઈ લઈશું એટલે કે આ લોટમાં આપણે ઘી મિક્સ કરીશું. ઓ ઓકે. બાય ધ વે, આમાં હાથ અનુશ્રીને બગાડવાના છે? ઓફકોર્સ. ના આ નહીં થાય મારાથી. ઓકે, કઈ વાંધો નહીં. અત્યારે હું હેલ્પ કરી દઉં છું, પણ સાસરે તો તારે જ કરવું પડશે, યાદ રાખજે. થેન્ક યુ ભાભી. શીખી લેજે હા, બરાબર. અનુશ્રી, આને ઘી કહેવાય. એટલું ખબર છે મને. ઓકે, તો હવે આપણે આમાં ઘી મિક્સ કરી દીધું છે અને હવે આપણે આ પાણીમાં મિક્સ કરીશું. આ કરતી વખતે આપણે મેક શ્યોર કરીશું કે ગેસની ફ્લેમ સ્લો હોય. ઓકે. હવે આને મિક્સ કરવા માટે આપણે વેલણનો ઉપયોગ કરીશું. ભાભી, આપી દો. આ તો કરી લેશે. કરીશ તું? હા, આપો સાચે. મને હેલ્પ તો કર. ઓકે. વેલણ આમ પકડવાનું. ઓકે, અને પ્રોપર આવી રીતે આને મિક્સ કરવાનું. પ્રેમ તો જુઓ ભાભી અને નણંદનો. અને હવે આપણે આને થોડી વાર ઢાંકીને સીજવા દઈશું. મને તો સુગંધ આવે છે. તમને આવે છે? યસ. બહુ જ સરસ. ઓકે, તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આને જોઈશું અને સર્વ કરીશું. ચલો, સર્વ કરવામાં હેલ્પ કરીશ? ઓકે. બહુ થઈ ગયું અનુશ્રી, આટલું તો પતી હશે ને તારથી? ના હું આટલું બધું નહીં ખાઉં. ઓકે, હવે આપણે આમાં ઘી નાખીશું. થોડુંક જ ને. હા. ભાભી, આટલું બધું ઘી? તારા ભાભી, તમે બે જાણો. પછી આપણે થોડીક બુરુ ખાંડ ઉમેરીશું. બુરુ ખાંડ? પાવડર શુગર. ઓ. તો એવું વિચાર્યું ને કે આ બહુ બુરી છે એટલે બુરુ ખાંડ છે, હે ને? નો, શી ડઝન્ટ થિંક અબાઉટ મી ધેટ વે. ઓ માય ગોડ. હવે આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. ઓકે. તો આપણો કંસાર રેડી છે. પણ હવે આને ખાવાનો કેવી રીતે? સ્પૂનથી? ના, કંસારને હંમેશા હાથેથી ચોળીને ખવાય. તમે જ ખવડાવો ને ભાભી. ઓફકોર્સ. ઓલ ધ બેસ્ટ. ભાભીએ બનાવ્યું છે, સારું જ હોય. વાવ ભાભી, ઇટ્સ સો યમી. હવે તું મને ઘરે આવું બનાવીને જમાડીશ ને? પ્રોમિસ? 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 ટ્રાય કરીશ. ભાઈ, આ કંસાર તો બહુ જ ટેસ્ટી હતો. તો ચાલો, તમારે પણ બનાવવાનો છે ને, તો રીત લખી લો. કંસાર બનાવવા માટે જોઈશે ઘઉંનો કરકરો લોટ 1 કપ,
ઘી 2 થી 3 મોટી ચમચી, ગોળ 3 થી 4 ચમચી, પાણી 1/4 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી અને બુરું ખાંડ. ગાર્નિશ કરવા માટે જોઈશે ડ્રાય ફ્રૂટ્સ. કંસાર બનાવવાની રીત: સૌપ્રથમ કડાઈમાં પાણી અને ગોળ લઈ ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી લો. તાસમાં ઘઉંનો કરકરો લોટ અને ઘી લઈ સરસ મોઈ લો. આ લોટને ગોળવાળા પાણીમાં ઉમેરી વેલણથી મિક્સ કરી ઢાંકીને થોડીવાર માટે સિઝાવા દો. કંસાર સરસ સિઝાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર ઘી અને બુરું ખાંડ લઈ ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે કંસાર. લગભગ એવું બનતું હોય છે કે મીઠાઈ બનાવતી વખતે જો રેસિપીમાં એવું કહેલું હોય કે ચાસણીના તાર જોઈ અને પરફેક્ટ તાર કરી અને ચાસણી બનાવી અને પછી એમાંથી મીઠાઈ બનાવવાની હોય તો લગભગ રેસિપી કેન્સલ જ થઈ જાય કે નથી બનાવી. પણ આવું નહીં કરવાનું. નાની 1-2 વાતનું ધ્યાન રાખશો તો પરફેક્ટ ચાસણી પણ બનશે અને એમાંથી સરસ મીઠાઈ પણ બનશે. જ્યારે પણ ચાસણી બનાવવાની હોય ત્યારે એના તાર જોવાના હોય, એટલે કે 1 તાર, 1.5 તાર, 2 તારની ચાસણી કરવાની હોય ત્યારે ખાંડની અંદર હંમેશા જસ્ટ એની અંદર ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. અને જ્યારે પણ ચાસણી બનાવવાની શરૂઆત કરો ત્યારે ગેસની ફ્લેમ શરૂઆતમાં ધીમી રાખો. ખાંડ ઓગળી જાય ત્યારબાદ જ ગેસની ફ્લેમ હાઈ કરી અને પછી ચાસણીના તાર જોતાં ચાસણી પ્રોપર બનાવી લો. આ તો થઈ ચાસણી પ્રોપર બનાવવાની વાત. પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ચાસણી પ્રોપર બની હોય તે છતાં મિશ્રણ ઘણી વખત ઢીલું થઈ જાય છે અથવા તો એકદમ ભરભર ભૂકો થઈ જાય છે. એટલે કે કોઈ નાની એવી મિસ્ટેક રહી ગઈ હોય એના કારણે મીઠાઈનું ટેક્સચર બગડતું હોય છે. હવે આવું થાય ત્યારે શું કરવાનું? જો મિશ્રણ ઢીલું રહી જતું હોય, પ્રોપર સેટ ન થતું હોય અને ચોસલા ન પડતા હોય તો મિશ્રણને ફરી પેનમાં લઈ લો. થોડી વાર માટે એને ગેસ પર ગરમ કરી લો અને ત્યારબાદ એને ગ્રીસ કરેલી ટ્રેની અંદર ઠારી લો. આમ કરવાથી એકદમ સરસ ચકતા પડશે અને પરફેક્ટ મીઠાઈ થઈ જશે. હવે જો મિશ્રણ ભરભર ભૂકો થઈ જતું હોય તો એવા વખતે શું કરવાનું છે? એની અંદર 1 ચમચી જેટલી મલાઈ એડ કરી દો અથવા તો દૂધ એડ કરી દો અને પછી મિશ્રણને ફરી ગરમ કરી એને ઠારી દો. જો આટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો મીઠાઈ એકદમ પરફેક્ટ તૈયાર થશે. અસત્ય પર સત્યની જીત એ દશેરાની ઉજવણીનો સાર છે. એવી જ રીતે સ્વાદિષ્ટ અને શુદ્ધ ખાવાનું એ આપણા ધ રસોઈ શોનો સાર છે. તો પછી તમે આવું કંઈક સરસ મજાનું બનાવો છો કે નહીં? અને હા, તમે રિવ્યૂઝ મોકલવા ના ભૂલતા આજની વાનગીના આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.